નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં એટલે કે બીએમાં આપણે જ્યારે છેલ્લો લેક્ચર લીધો ત્યારે કંપનીના પ્રકારો બરાબર, એમાં એ અને બી એ મુખ્ય બે પ્રકારો એની ચર્ચા કરેલી. એટલે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની બરાબર, અને સભ્ય સંખ્યાની દૃષ્ટિએ કંપનીના પ્રકારો. તો સભ્ય સંખ્યાની દૃષ્ટિએ જાહેર, ખાનગી અને એક વ્યક્તિની કંપની બરાબર, આ રીતે આપણે પ્રકારો જોયેલા બરાબર. જાહેર કંપનીમાં પણ અને ખાનગી કંપનીમાં પણ આપણે એની શેરની જવાબદારીની દૃષ્ટિએ એટલે કે શેરથી મર્યાદિત, બાંહેધરીથી મર્યાદિત બરાબર અને અમર્યાદિત, આ રીતે આપણે પ્રકારો એ જોયેલા. ત્યારબાદ એક વ્યક્તિની કંપની એ પણ હમણાં જે નવો કંપની ધારો આવેલો એમાં એનું સ્વરૂપ જોવા મળે છે. ત્યારબાદ આપણે વર્ચસ્વની દૃષ્ટિએ અને નોંધણીના સ્થાનની દૃષ્ટિએ આ બે પ્રકારો આપણે જોવાના બાકી છે. તો વર્ચસ્વ એટલે કે એનું સંચાલન, નિયંત્રણ એ કોના દ્વારા થાય, એમાં કોનું વર્ચસ્વ જોવા મળે છે તેની આધારે એ કંપનીના પ્રકારો પાડવામાં આવે છે બરાબર. તો એમાં સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની, આવા ત્રણ પ્રકારો એ વર્ચસ્વને ધ્યાનમાં રાખીએ તો કંપનીના પાડવામાં આવે છે. ત્યારબાદ ડી કે નોંધણીના સ્થાનની દૃષ્ટિએ કે ભાઈ નોંધણી છે એ કઈ જગ્યાએ કરાવવામાં આવી, ભારતમાં કે ભારત બહાર, તેની આધારે કંપનીના પ્રકારો પાડેલા છે. તો એમાં આપેલું છે કે ભારતીય કંપની અને વિદેશી કંપની બરાબર. તો આમ બે રીતે ભારતમાં નોંધણી થયેલી હોય તો તે ભારતીય કંપની, અને ભારત બહાર એ નોંધણી થયેલી હોય અને ભારતની અંદર કામકાજ કરતી હોય તો આવી કંપનીને ફોરેન કંપની, વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આમ નોંધણીની દૃષ્ટિએ પણ એને બે પ્રકારો કંપનીના પાડેલા છે, વર્ચસ્વની દૃષ્ટિએ ત્રણ પ્રકારો પાડેલા છે. તો આજે આપણે આ લેક્ચરમાં આ બંને પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. તો એ અને બી એ આપણે જોયેલું છે, અને સી એટલે કે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ડોમિનેશન, વર્ચસ્વ, એમાં ડોમિનન્ટ કોનું છે, વર્ચસ્વ કોનું છે તેની આધારે કંપનીના પ્રકારો. પેલું ગવર્મેન્ટ કંપની, સરકારી કંપની કોને કહેવામાં, જે રીતે સરકારી સ્કૂલ એ રીતે સરકારી કંપની. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% જેટલી મૂડી કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર અથવા તો એક કરતાં વધારે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહેવામાં આવે છે. આનો અર્થ એમ થયો કે જે કંપનીના માલિકો એ સરકાર હોય તે કંપનીને સરકારી કંપની કહેવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે શેર દ્વારા એ કંપનીની અંદર મૂડી મેળવવામાં આવે છે. હવે સરકાર શું કરશે તો કે કોઈ કંપની હોય ને એના 51% જેટલા શેર પોતે જ ખરીદી લેશે બરાબર. જેમ કે કોઈ કંપનીએ 10 કરોડ રૂપિયાનું ભરણું બહાર પાડ્યું છે કે ભાઈ 10 કરોડ રૂપિયાના શેર એ બહાર પાડ્યા છે, તો 10 કરોડમાંથી 6 કરોડ રૂપિયા બરાબર, 6 કરોડ રૂપિયાના શેર એ સરકાર પોતે ખરીદી લે. પછી એ સરકાર કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય અથવા તો એક કરતાં વધારે રાજ્યોની સરકારો હોય બરાબર. તો એ જ્યારે આ રીતે શેર ખરીદી લે, પણ કેટલા તો કે 51% કરતાં વધારે, તો આ પ્રકારની કંપનીને સરકારી કંપની કહેવામાં આવે. એટલે કે બહુમતી હિસ્સો છે એ સરકાર ધરાવતી હોય, 51% જેટલી અથવા તો તેના કરતાં વધારે મૂડી એ સરકાર ધરાવતી હોય, તો આવા પ્રકારની કંપનીને સરકારી કંપની કહેવામાં આવે છે. અહીંયા અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે ભીલ, BHEL,
મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ, MTNL, આ કંપની છે એ બધી સરકારી કંપની છે. એના નામ તમને અહીંયા આપવામાં આવેલા છે. બરાબર. તો આ પ્રકારની કંપનીને સરકારી કંપની કહેવામાં આવશે કે જેના શેર હોલ્ડર એ અડધા કરતાં વધારે શેર હોલ્ડર એ સરકાર હોય. બરાબર. સરકાર પોતે. અહીંયા સરકારમાં કોનો સમાવેશ કરેલો? તો કે કેન્દ્ર સરકાર. બરાબર. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એક કરતાં વધારે રાજ્ય સરકારો. બરાબર. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એક કરતાં વધારે રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર સરકાર અને એક કરતાં વધારે રાજ્ય સરકારો મળીને, બરાબર, આ પ્રકારની કંપનીને સરકારી કંપની કહેવામાં આવે છે. હવે સરકાર જેના શેર હોલ્ડર હોય, માલિકો હોય, એ કંપનીને સરકારી કંપની. હવે શાસક કંપની, બરાબર, એટલે કે હોલ્ડિંગ કંપની. કોઈ શાસન હેઠળ હોય, કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધારે શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહેવાય. હવે કોઈ એક કંપની છે, બરાબર, એ બીજી કંપનીના શેર ખરીદી લે પોતે જ, તો આ પ્રકારની કંપની હોય એને શાસક કંપની કહેવાય. બરાબર. દાખલા તરીકે કોઈ એક કંપનીએ 1 કરોડ રૂપિયાનું ભરણું બહાર પાડ્યું, એટલે કે શેર મૂડી બહાર પાડી, તો બીજી કોઈ કંપની છે એ 60 લાખ રૂપિયા કે 70 લાખ રૂપિયા, એટલે કે 51% કરતાં વધારે શેર મૂડી છે એ પોતે ખરીદી લે. તો આ પ્રકારની જે ખરીદી કરે તેને કારણે એ જે કંપની છે એ શાસક કંપની બને છે. બરાબર. એટલે કે એની જે શેર મૂડી છે એની 51% કરતાં વધારે શેર મૂડી એ કોઈ બીજી કંપનીએ જ ખરીદી લીધી છે. તો આ પ્રકારની કંપનીને શાસક કંપની કહેવામાં આવે છે. અને આને કારણે એ જે શાસક કંપની છે તેના સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર એ પણ જે કંપની શેર હોલ્ડર બની છે, બરાબર, જેણે શેર મૂડી આપી છે, એ કંપનીને મળે છે. પછી એમાં જ ત્રીજો પ્રકાર આપેલો એટલે કે ગૌણ કંપની. બરાબર. તો કે ગૌણ કંપની કોને કહેવાય? ગૌણ કંપની એટલે એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. બરાબર. હવે જો પેલી શાસક કંપની છે, બરાબર, જેના શેર કોઈ એક કંપનીના શેર બીજી કંપનીના 50% કરતાં વધુ ધરાવતી હોય તો એ કંપનીને શાસક કીધી. તો જે સામેની કંપની છે એટલે કે બીજી કંપની, એ કંપની ગૌણ કંપની બને છે. બરાબર. એટલે કે માનો કે એ કંપનીએ બી કંપનીના 50% કરતાં વધારે શેર ખરીદી લીધા, તો એ કંપની શાસક કંપની છે, જ્યારે બી કંપની છે એ ગૌણ કંપની બનશે. બરાબર. તો આમ એ શાસક કંપની અને ગૌણ કંપની એ એકાબીજાના, જેને સબસિડરી કંપની પણ કહેવામાં આવે, એકાબીજાના જે શેર છે એ ખરીદી લે, એની આધારે આ બે પ્રકારની કંપની એ અસ્તિત્વમાં આવે છે, શાસક કંપની અને ગૌણ કંપની. તો આમ અહીંયા મુખ્યત્વે 3 પ્રકારો એ વર્ચસ્વની દૃષ્ટિએ પાડી શકાય: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. બરાબર. ત્યારબાદ આપેલું છે કે નોંધણીના સ્થાનની દૃષ્ટિએ કંપનીના પ્રકારો, કે નોંધણી એ કંપનીની ક્યાં થયેલી છે તેની આધારે કંપનીના પ્રકારો પાડવામાં આવેલા છે. તો નોંધણીના સ્થાનની દૃષ્ટિએ કંપનીના 2 પ્રકારો પાડવામાં આવેલા છે. પેલું ભારતીય કંપની અને બીજું વિદેશી કંપની. તો ઇન્ડિયન કંપની, ભારતીય કંપની, જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવાય. બરાબર. જે પ્રકારની કંપની છે એની જે નોંધણી એ ભારતમાં થયેલી હોય, ભારતનો જે કંપની ધારો જોવા મળે છે એના હેઠળ, ભારતમાં જે સંસદ જોવા મળે છે, એણે કોઈ એવો ખાસ કાયદો પસાર કરેલો હોય, જેમ કે SBI અને LICની સ્થાપના એ કાયદા દ્વારા જ થઈ છે. બરાબર. તો આ પ્રકારની કંપનીઓને ભારતીય કંપની કહેવામાં આવે છે. ભારતીય કંપની જાહેર કંપની પણ હોય, ખાનગી કંપની પણ હોય અને સરકારી કંપની પણ હોઈ શકે છે. ફોરેન કંપની, વિદેશી કંપની, જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવાય.
હવે જો નોંધણી એની ભારત બહાર થઈ હોય, એની રજિસ્ટર ઓફિસ પણ ભારતમાં ન હોય અને માત્ર એનું સ્થળ છે કંપનીનું એ ભારતમાં હોય, તો આ પ્રકારની કંપનીને વિદેશી કંપની કહેવામાં આવે છે. તો આમ એ નોંધણીની દૃષ્ટિએ કંપનીના બે પ્રકારો એટલે કે ભારતીય કંપની અને વિદેશી કંપની એમ પડે છે. તો આમ કંપનીના વર્ચસ્વની દૃષ્ટિએ પ્રકારો અને નોંધણીના સ્થાનની દૃષ્ટિએ પ્રકારો, આમ બે પ્રકારો એ આપણે આ લેક્ચરમાં જોયા. આની અગાઉના લેક્ચરમાં આપણે બે પ્રકારો એટલે કે સભ્ય સંખ્યાની દૃષ્ટિએ અને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની એ બે પ્રકારો જોયેલા, અને આ લેક્ચરમાં આપણે વર્ચસ્વની દૃષ્ટિએ અને નોંધણીના સ્થાનની દૃષ્ટિએ કંપનીના પ્રકારો જોયા. તો આમ અહીંયા કંપનીના જે તમામ પ્રકારો છે એ પૂરા થાય છે. તમારે આજના હોમવર્કમાં એ જે કંપનીના આજે જે બે પ્રકારો કરાવેલા એટલે કે વર્ચસ્વની દૃષ્ટિએ અને નોંધણીના સ્થાનની દૃષ્ટિએ એ તમારે લખવાના છે. ત્યારબાદ તમને પછીનો પ્રશ્ન આપેલો છે કે કંપનીની સ્થાપના વિધિ. તો કંપનીની સ્થાપના વિધિને બે વિભાગમાં વહેંચેલ છે, પ્રવર્તન અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી વગેરે મુદ્દા આપેલા છે. બરાબર. હવે જુઓ, આપણે વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર વિભાગ બી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એની અંદર યુનિટ નંબર 3 એટલે કે કંપનીની સ્થાપના વિધિ, બરાબર, તેની અંદર આપણે કંપનીની સ્થાપના વિધિની પ્રક્રિયા અથવા તો વિધિ એ જોયેલી. બરાબર. એ જ મુદ્દા એ તમને અહીંયા આપવામાં આવેલા છે કે કંપનીની સ્થાપના કઈ રીતે થાય છે, એના તબક્કા શું છે. તો ત્યાં પણ એ કંપનીની સ્થાપના વિધિને બે તબક્કાની અંદર વહેંચવામાં આવેલી, એટલે કે નોંધણી પૂર્વેનો તબક્કો અને નોંધણીનો તબક્કો. બરાબર. નોંધણીના તબક્કાને સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવાના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ જ મુદ્દા તમને અહીંયા આપવામાં આવેલા છે. બરાબર. એટલા માટે તમારે અહીંયા હું આખો આ જે પ્રશ્ન સમજાવું છું એ તમને SPCC વિષયમાં પણ ઉપયોગી થશે. બરાબર. તો અગાઉ એસપીમાં તો આપણે યુનિટ ચાલેલું છે એટલે તમે આના વિશે ઘણું બધું જાણો છો કે પહેલું તો પ્રવર્તન આપેલું છે, તો કે કંપનીના પ્રવર્તનનો એટલે કે સ્થાપનાનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ કરવું અને ત્યારબાદ નાણાંની વ્યવસ્થા કરવી. ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે કે સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે કે નોંધણીની વિધિ. બરાબર. એમાં આવેદનપત્ર, નિયમનપત્ર એ આપણે નોંધાવવાનું છે રજિસ્ટ્રાર સમક્ષ, સંચાલકોની યાદી તૈયાર કરવાની છે, સંચાલકોની લેખિત સંમતિ મેળવવાની છે, અન્ય કંપનીઓમાં જે કાંઈ હિત હોય તો તે અંગેની પણ જાહેરાત કરવાની છે, કાયદા પાલનની જોગવાઈઓનું પણ અહીંયા આપણે નિવેદન તૈયાર કરવાનું છે. બરાબર. તો અહીંયા તમને એની અંદર કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક વિગતવાર તપાસ, સાધનોનું એકત્રીકરણ, નાણાકીય વ્યવસ્થા. પછી બી એની અંદર નોંધણીનું પ્રમાણપત્ર, એની અંદર આવેદનપત્ર આપેલું, એમાં તમને જુદી જુદી કલમો, નામની કલમ, રજિસ્ટર ઓફિસ, ધ્યેય ઉદ્દેશની કલમ, જવાબદારીની મૂડીને સ્થાપનાની કલમ. તો આપણે જાણીએ છીએ કે એસપી વિષયમાં આપણે અત્યારે આ જ મુદ્દો ભણીએ છીએ. બરાબર. એમાં આપણે જુદી જુદી કલમો એનો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ એસપીમાં. તો એ જ તમારે અહીંયા પણ તમને એ કલમો આપેલી છે. ત્યારબાદ નિયમનપત્ર એનો આપણે એસપીમાં પછીના યુનિટમાં અભ્યાસ કરવાનો છે. બરાબર. અને ત્યારબાદ જુદા જુદા તફાવતો આપેલા છે. તો આપણે આ બધું ભણ્યા જ એસપીમાં તો ભણ્યા જ છીએ, અહીંયા આપણે ફરીવાર એ તેનો અભ્યાસ કરવાનો છે. તો હવે આ જે મુદ્દો છે બરાબર વિગતવાર એને આપણે ક્રમશઃ સમજવાનો છે. તો પહેલું આપેલું છે પ્રવર્તન. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે. બરાબર. કંપનીની સ્થાપના કરવાનો વિચાર એ કોઈ પણ વ્યક્તિના મનમાં આવી શકે. જે વ્યક્તિના મનમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે એ વ્યક્તિને પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે એટલે કે પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર.
અને એ વ્યક્તિ એ કંપનીની સ્થાપના કરવાનો વિચાર કરે છે અને ત્યારબાદ એ કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ આગળની પ્રોસેસ કરે છે. પણ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો એ કોઈ પણ વ્યક્તિના મનમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે ત્યારથી શરૂ થાય છે. બરાબર. આમ કંપનીનો જે પ્રવર્તન એનો વિચાર એ સૌપ્રથમ એના મગજમાં ઉદ્ભવે છે. તો પહેલો જ મુદ્દો આપેલો છે કે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે કે પ્રવર્તકનું માનસ સંતાન. બરાબર. પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોટર. એટલે કે વ્યક્તિના મગજમાં ઉદ્ભવતું માનસ સંતાન એ પ્રવર્તન છે. બરાબર. એટલે કે વ્યક્તિના મગજમાં એ કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવવો જરૂરી છે, તો જ એ કંપનીની સ્થાપના એ થઈ શકે છે. આમ કંપનીની સ્થાપનાનો વિચાર એ જ્યારે પ્રવર્તકના મનમાં આવે ત્યારે કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો એ થયો તેમ કહેવાય. બરાબર. આમ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો એ પ્રવર્તકના મનમાં એ કંપનીના સ્થાપના અંગેનો વિચાર આવવો, બરાબર, ત્યાંથી શરૂ થાય છે. ત્યારબાદ પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવી, સાધનોનું એકત્રીકરણ કરવું, નાણાકીય વ્યવસ્થા કરવી અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એ પછીનો મુદ્દો છે. તો હવે જે આની પછીના તમામ મુદ્દાઓ છે એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે એ જે આ સમગ્ર કોષ્ટક કંપનીના પ્રકારોનું આખું કોષ્ટક એ છેલ્લા લેક્ચરમાં પણ હોમવર્કમાં આપેલો ને અત્યારે ફરીવાર એ તમારે પહેલાં તો આખું કોષ્ટક એક વખત લખવાનું છે. કંપનીના પ્રકારોનું મુખ્યત્વે 4 ABCDમાં વહેંચેલ એ આખું કોષ્ટક તમારે એક વખત લખવાનું છે. અને વર્ચસ્વની દૃષ્ટિએ અને નોંધણીના સ્થાનની દૃષ્ટિએ પ્રકારો એ આપણે આજે સમજાવેલા, બરાબર, એ તમારે વિગતવાર એક વખત લખીને તમારા હોમવર્કમાં મોકલવાના છે. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ. આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, બરાબર, ત્યારે જે કંપનીની સ્થાપના વિધિ છે, બરાબર, એના એક એક મુદ્દાને વ્યવસ્થિત સમજીશું. બરાબર. અને ત્યારબાદ આપણે જે જુદા જુદા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે, જેમ કે વૈયક્તિક માલિકી, હિન્દુ અવિભક્ત કુટુંબ, ભાગીદારી પેઢી, સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી અથવા તો જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર, આ જુદા જુદા પ્રકારના ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વચ્ચેનો તફાવત એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થાપના વિધિથી શરૂઆત કરીશું.